ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી જેલમાંથી બહાર આવવા માટે હવાત્યા મારી રહ્યો છે। તથ્ય પટેલે ફરી એકવાર હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી। અગાઉ પણ તથ્ય પટેલની નિયમિત અને હંગામી જામીન અરજી કોર્ટ ફગાવી ચૂકી છે। 4થી વધુ વખત તથ્ય પટેલની નિયમિત અને હંગામી જામીન કોર્ટે ફગાવ્યા છે। ત્યારે 10 દિવસ અગાઉ પણ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી છે અને ફરી એક વખત તેણે જામીન અરજી કરી છે। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી જેલમાંથી બહાર આવવા માટે હવાત્યા મારી રહ્યો છે। તથ્ય પટેલે ફરી એકવાર હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી। અગાઉ પણ તથ્ય પટેલની નિયમિત અને હંગામી જામીન અરજી કોર્ટ ફગાવી ચૂકી છે। 4થી વધુ વખત તથ્ય પટેલની નિયમિત અને હંગામી જામીન કોર્ટે ફગાવ્યા છે। ત્યારે 10 દિવસ અગાઉ પણ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી છે અને ફરી એક વખત તેણે જામીન અરજી કરી છે।